ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જેટલો ભાગ આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા તેનાથી આગળ હવે આપણે જોઈશું કે ડોલ્ફિન માછલી કેવી હોય છે. આપણે આગળના વિડીયોમાં ઘણી બધી માહિતી જોઈ હતી કે ડોલ્ફિન માછલી કેટલી બધી હોશિયાર છે, તે માણસથી હોશિયાર છે, એક સસ્તન પ્રાણી છે. ડોલ્ફિન માછલીમાં એક સિગ્નેચર વિશલ હોય છે. તેના મગજનું વજન 1500 થી 1600 ગ્રામ હોય છે, જ્યારે માણસના મગજનું વજન હોય છે 1200 થી 1300 ગ્રામ છે. ઘણા બધા પોઈન્ટ્સની સાથે હવે આપણે આગળ જોઈશું કે ડોલ્ફિન એન્ડ લેંગ્વેજ, એટલે કે ડોલ્ફિન માછલીમાં એક લેંગ્વેજ હોય છે, ડોલ્ફિન એન્ડ લેંગ્વેજ. ડોલ્ફિન એન્ડ લેંગ્વેજ. ડોલ્ફિન માછલી છે ને તેને પણ એક ભાષા હોય છે. જુઓ હવે, ડોલ્ફિન્સ આર લાઇક ચિલ્ડ્રન. ડોલ્ફિન માછલી કેવી છે? બાળકો જેવી છે, નાના. હું નેવર શટ અપ. આપણે એને ક્યારે પણ બોલી ના શકે બે અવાજ કર, બંધ કરી દે અથવા તો અવાજ ના કરીશ. તમે નાનું બાળક હોય 5 વર્ષનું અને તમે એને ગમે તેટલું કહો ને તો એ થોડીક વાર રહી પાછો અવાજ ચાલુ કરી દે છે. ડોલ્ફિન માછલી પણ બાળક જેવી છે. They constantly make sounds. Constantly એટલે સતત, તે હંમેશા સતત અવાજ કર્યા કરે છે. Constantly એટલે સતત, અને સાઉન્ડ એટલે અવાજ. ક્યારેય ડોલ્ફિન માછલી શાંત બેઠી નથી. જ્યારે પણ જુઓ ત્યારે કંઈક ને કંઈક ધીમે ધીમે અવાજ કરતી હોય છે. હવે જે અવાજ કરે છે દે આર ઓફ ટુ ટાઈપ્સ. એના અવાજના પણ બે પ્રકાર છે. આ સાઉન્ડ્સ એટલા 2 ટાઈપ્સના છે. હવે એ અવાજ ક્યારે ક્યારે કરે છે તો પહેલું છે સાઉન્ડ્સ ફોર કન્વર્સેશન. એમાં એક નંબરમાં શું છે? સાઉન્ડ્સ ફોર કન્વર્સેશન. એટલે કે મારે કોઈની સાથે વાત કરવી હોય તો સ્વાભાવિક છે બોલું તો વાત થશે, બોલ્યા વગર તો વાત થતી નથી. એટલે ડોલ્ફિન માછલીને જ્યારે પણ કોઈની સાથે વાત કરવી હોય અન્ય ડોલ્ફિન માછલી ત્યારે તે પોતે બોલે છે. અને બીજું છે સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. દરિયામાં કેટલીક વાર રસ્તો શોધવા માટે પણ તે અવાજ કરીને કોઈને પૂછતી હોય છે. ડોલ્ફિન્સ યુઝ ધેર સ્ક્વિલ્સ. સ્ક્વિલ્સ નો મીનિંગ થશે લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. લાંબુ રડવું કે જેનાથી કોઈને કંઈક માહિતી આપવી, તો સ્ક્વિલ્સ. લોંગ હાઈ ક્રાય, લોંગ I try to give information. ઇન્ફોર્મેશન એટલે માહિતી અને give એટલે આપવી. લોંગ એટલે લાંબુ, હાઈ એટલે મોટેથી અને ક્રાય એટલે રડવું. જ્યારે ડોલ્ફિન માછલી લાંબુ મોટેથી રડે છે એનો અર્થ કે કોઈને કંઈક માહિતી આપી રહી છે. આટલા બધા શબ્દને ટૂંકમાં સ્ક્વિલ્સના નામથી ઓળખવામાં આવે છે. પહેલું કે ડોલ્ફિન માછલી કેવી છે તો બાળકો જેવી છે, જે સતત અવાજ કર્યા કરતા હોય છે. અને અવાજ કરવાના કારણે જેમ આપણે બાળકને પણ કંઈ કહી નથી શકતા, અને કહીએ તો બાળક આપણું બહુ લાંબો સમય સુધી માનતા નથી. જે અવાજ કરવાનો, બોલવાનો છે તો સતત ચાલુ જ રાખે છે. ત્યારે ડોલ્ફિન માછલી છે એ પણ બિલકુલ બાળક જેવી છે. તે દરિયામાં 2 પ્રકારના અવાજ કરતી હોય છે. દરિયો હોય કે પછી નદી એટલે કે પાણીમાં. એમાં અવાજના 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે સાઉન્ડ્સ ફોર કન્વર્સેશન. કોઈની સાથે વાત કરવા પણ તે અવાજ કરે છે. અને બીજું છે સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સી. દરિયામાં રસ્તો શોધવા માટે પણ તે અવાજ કરે છે. પછી ડોલ્ફિન માછલી છે ને તે સ્ક્વિલ્સ કરે છે. સ્ક્વિલ્સ એટલે લોંગ હાઈ ક્રાય ટુ ગીવ ઇન્ફોર્મેશન. કોઈને કંઈ માહિતી આપવા માટે લાંબુ રડવું. એન્ડ વિસલ ટુ એક્સપ્રેસ ઇમોશન્સ. કેટલીક વાર પોતાની અંદર રહેલી લાગણી અન્યને જણાવવા માટે
એક્સપ્રેસ કરવા માટે તે વિસલો પણ વગાડે છે. ટુ સો પ્રેઝન્સ ઓફ ડેન્જર, કેટલીક વાર કોઈને બતાડવું હોય કે ભાઈ આ જગ્યાએ તમે આવશો ને, અહીંયા શું આવ્યું છે? ડેન્જર એટલે ભય. ડેન્જર એટલે ભય અને પ્રેઝન્સ એટલે હાજરી. આપણે જેમ પ્રેઝન્ટ પૂરી ને એટલે પ્રેઝન્સ એટલે હાજરી. આ જગ્યાએ પાણીમાં ભય રહેલો છે એટલે કોઈ આવશો નહીં, તો એના માટે પણ વિસલ વગાડે છે. પછી અવેબિલિટી ઓફ ફૂડ. અવેબિલિટી એટલે શક્યતા કે પુષ્કળ પ્રમાણમાં અહીંયા ફૂડ મળે છે, તો એ પણ વિસલથી જણાવે છે અન્ય ડોલ્ફિન માછલીને. એન્ડ ટુ કલેક્ટ ફાસ્ટ સ્વિમિંગ ડોલ્ફિન્સ ઇન એ હર્ડ. અને ટોળું, હર્ડ એટલે માછલીઓનું ટોળું. હર્ડ એટલે ગ્રુપ ઓફ ડોલ્ફિન. પણ ગ્રુપ શબ્દ છે ને આપણે માણસો માટે જ વાપરી શકીએ છીએ. ડોલ્ફિન માછલીને ક્યારેય ગ્રુપ ના કહી શકાય, પણ સમજવા માટે કહી શકાય કે ગ્રુપમાં ડોલ્ફિન માછલી રહે છે એટલે ગ્રુપ માટે આપણે એમના માટે તો હર્ડ શબ્દ જ વાપરવાનો. એ હર્ડમાં કેટલીક ડોલ્ફિન માછલી નાની પણ હોય છે, જે પહેલી વાર સ્વિમિંગ કરી રહી છે ફૂડ શોધવા માટે. તો એવી માછલીઓને ડોલ્ફિન માછલી અવાજ કરીને સમજાવે છે કે તમારે હજુ ઘણું બધું પાણીમાં તરવાનું બાકી છે, કારણ કે આપણો ખોરાક ઘણો દૂર છે. ફાર સ્વિમિંગ, ફાર એટલે વધારે તરવાનું છે પાણીમાં. ફિમેલ ડોલ્ફિન્સ ઓફન એક્ટ એઝ મિડવાઇફ્સ. તો મિડવાઇફ્સ એટલે દાયણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અથવા તો નર્સિસ પણ કહેવાય. હાલના શબ્દોમાં કહીએ તો નર્સિસ. કોઈ પણ માછલી છે જે માતા બનવાની છે ત્યારે અન્ય ડોલ્ફિન માછલી છે ને દાયણ તરીકેનું પણ કામ કરે છે, જેથી ત્યાં એ લોકોને તો કોઈ ડોક્ટર કે નથી એટલે ડોલ્ફિન માછલી જ મિડવાઇફ્સ તરીકેનું કામ કરે છે. ટુ ન્યૂ મધર, જે નવી માતા બનવાની છે તેની જોડે. એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર્સ ઇન અ ગ્રુપ. કોઈ પણ ડોલ્ફિન માછલી જતી હોય, 10 કે 15 માછલીઓનો એક હર્ડ હોય, તેની અંદર દરેક ડોલ્ફિન માછલી અન્ય ડોલ્ફિન માછલીનું બહુ જ ધ્યાન રાખતા હોય છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ. વૈજ્ઞાનિકોએ ડોલ્ફિન માછલી જે અવાજ કરે છે ને એની એક સાઉન્ડ પેટર્નનો પણ અભ્યાસ કર્યો છે. સ્ટડી એટલે અભ્યાસ કર્યો છે. હ્યુમન એન્ડ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ આર ઓલમોસ્ટ સિમિલર. અને તેમણે કહ્યું છે, એવી વાત જાહેર કરી છે કે માણસો અને ડોલ્ફિન માછલી જે બોલે છે ને એ અવાજની સાઉન્ડ પેટર્ન બિલકુલ સમાન છે. ઇટ કેન બી સેડ ધેટ ડોલ્ફિન્સ હેવ અ લેંગ્વેજ. અને તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે ડોલ્ફિન માછલી છે ને એની જોડે લેંગ્વેજ છે. લેંગ્વેજ એટલે ભાષા. ડોલ્ફિન માછલીની જોડે ભાષા પણ છે. બટ એટ પ્રેઝન્ટ વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ લેંગ્વેજ. પ્રેઝન્ટ એટલે હાલમાં. વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર લેંગ્વેજ. આપણે લોકો સમર્થ નથી. એબલ એટલે સમર્થ અને નોટ એબલ એટલે અસમર્થ. આપણે લોકો અસમર્થ છીએ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવા માટે ધેર લેંગ્વેજ. તેની ભાષા સમજવા માટે આપણે બધા કેવા છીએ? અસમર્થ છે. તો એકવાર ફરીથી આ જોઈ લઈએ છીએ આપણે. The dolphin and language. The dolphins are like children who never shut up. They constantly make sound. ગુજરાતીમાં આખું સમજાયું તમને કે ડોલ્ફિન માછલી બાળકોની જેમ સતત અવાજ કરે છે, તે ક્યારેય ચૂપ બેસતી નથી. તેમના અવાજના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક તો સાઉન્ડ્સ ફોર કન્વર્સેશન અને 2 સાઉન્ડ્સ ફોર ફાઇન્ડિંગ વે ઇન ધ સે. કેટલીક વાર ડોલ્ફિન માછલી સ્ક્વેલ્સ એટલે કે વિસલ પણ વગાડતી હોય છે. અને વિસલ ક્યારે ક્યારે વગાડે છે? તો એ વિસલ વગાડવાનું આપણે જોઈએ. તો પહેલું છે ડોલ્ફિન માછલી વિસલ દરિયામાં કોઈ જગ્યાએ ભય રહેલો હોય ત્યારે વગાડે છે, અથવા તો નવી માછલીઓને બહુ લાંબા સમય સુધી તરવાનું છે તે જણાવે છે. ફિમેલ એટલે કે સ્ત્રી ડોલ્ફિન માછલી છે ને હંમેશા દાયણ તરીકેનું કામ કરતી હોય છે.
એવરી ડોલ્ફિન કેર્સ ફોર ધ અધર ઇન ધ ગ્રુપ. પોતાના ગ્રુપમાં અન્ય ડોલ્ફિન માછલીનું બહુ જ ધ્યાન રાખે છે. સાયન્ટિસ્ટ હેવ ડન સ્ટડીઝ ઓફ ડોલ્ફિન સાઉન્ડ પેટર્ન્સ. વૈજ્ઞાનિકોએ ડોલ્ફિન માછલીના અવાજની જે પેટર્ન છે તેનો અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી તેમણે એવું જાહેર કર્યું છે કે હ્યુમન અને ડોલ્ફિન માછલીની સાઉન્ડ પેટર્ન્સ બિલકુલ કેવી છે? સિમિલર છે, સમાન છે. It can be said that dolphin have a language. તેનાથી આપણે કહી શકીએ છીએ કે ડોલ્ફિન માછલી પાસે એક ભાષા છે. But at present we are not able to understand their language. પરંતુ હાલમાં આપણે તેની ભાષાને સમજી શકતા નથી. SQUEALS. હવે બીજો પોઈન્ટ છે ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ. Dolphins and intelligence. એટલે ડોલ્ફિન માછલી અને તેની બુદ્ધિ ક્ષમતા. તો આ ડોલ્ફિન્સ બ્રેન ઇઝ હેવીયર ધેન એ હ્યુમન બ્રેન. જે આપણે આગળ જોઈ લીધું, ડોલ્ફિનના મગજનું વજન છે એ કેટલું છે? 1500 થી 1600 ગ્રામ. જ્યારે માણસના મગજનું વજન છે 1200 થી 1300 ગ્રામ. આ આંકડો જોઈને જ આપણે કહી શકીએ છીએ કે ડોલ્ફિન માછલીનું મગજ છે ને માણસ કરતાં ઘણું બધું ભારે અથવા વજનમાં વધારે છે. They have the highest brain body weight ratio among all animals. અને ડોલ્ફિનની માછલીના બ્રેન તો ખરું પણ સિવાય આખી બોડીનું વજન જોઈએ તો બધા પ્રાણીઓ કરતાં સૌથી વધારે હોય છે હ્યુમન બીંગ. ડ્યુ ટુ ધીસ બિગ બ્રેન દે આર ઇઝી ટુ ટ્રેન. જો આટલું બધું એની જોડે મગજ હોય ને તો આવા પ્રાણીને તમારે ટ્રેન કરવું બહુ જ સરળ છે. They can be good friends of human beings. અને તે ડોલ્ફિન માછલી આપણા માણસની પણ એક સારામાં સારી મિત્ર ગણવામાં આવે છે. હવે કેટલીક વાર ડોલ્ફિન્સ છે ને એ પણ ભયમાં મુકાઈ જતી હોય છે. ડોલ્ફિન્સ ઇન ડેન્જર નવો પોઈન્ટ છે. Dolphins in danger. હવે ભય ક્યાં ક્યાં જોવા મળે છે? તો સમુદ્રમાં ભય તો છે જ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન્સ ઇઝ મેન. એવું કહેવાય છે ડોલ્ફિન માછલીનો મોટામાં મોટો કોઈ ભય અથવા તો એ હોય તે કોણ છે? માણસ પોતે છે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ બાય કેચિંગ ધેમ ઇન ફિશિંગ નેટ્સ. મોટાભાગની ડોલ્ફિન માછલીઓને માણસ છે ને પોતાની નેટમાં પકડી લે છે ગેરકાયદેસર રીતે. આપણે જાણીએ છીએ ફિશિંગ નેટ્સમાં પકડાય છે. ધેર એક્સિડન્ટ્સ વિથ બોટ્સ. કેટલીક વાર ડોલ્ફિન માછલી પાણીમાં તરતા કોઈ બોટ સાથે અથડાઈ જાય છે તો પણ એને મૃત્યુ થઈ શકે છે. મરીન પોલ્યુશન એટલે પેટ્રોલ કે કંઈ પણ હોય બોટમાં અને માની લો કે દરિયામાં ક્યાંક ઢોળાઈ જાય કે લીકેજ થાય તો એ પાણીમાં શું થાય છે? પ્રદૂષણ ફેલાય છે, જેને આપણે મરીન પોલ્યુશન કહીશું. કેટલીક વાર કોઈ પાણીમાં જો રોગ ફેલાય, ડિસીઝ એટલે રોગ ફેલાવો એન્ડ અધર પ્રોબ્લેમ્સ અથવા કોઈ બીજો પ્રશ્ન બને તો ડોલ્ફિન માછલી મરી જતી હોય છે. 95% ઓફ ડોલ્ફિન્સ ડેથ આર ડ્યુ ટુ મેન મેડ કોઝિસ. એવું કહે છે 100% ડોલ્ફિન માછલીઓ તેમાંથી 95% ડોલ્ફિન માછલીઓ માણસ દ્વારા થયેલા ભયના કારણે તે મૃત્યુ પામતી હોય છે. હવે પોલ્યુશન કઈ રીતે છે? તો જુઓ, pollution in the form of oil, chemicals and metals in the natural environment of the dolphins is one more threat. તો સમુદ્રમાં પોલ્યુશન એક તો તમે ઓઇલ છે, કેટલીક ફેક્ટરીઓ વાળા છે પોતાની પ્રોડક્ટ બનાવ્યા પછી જે કેમિકલ કે વધારાનો કચરો જે છે તેને સમુદ્રમાં ઠાલવી દેતા હોય છે. તેના કારણે પણ ત્યાં શું થાય છે? પ્રદૂષણ ફેલાતું હોય છે. Threat એટલે possibility of danger. It causes illness and high infant mortality. જેના કારણે નાની નાની માછલીઓ બહુ જ મોટા પ્રમાણમાં મરી જતી હોય છે. ડોલ્ફિન્સ ડ્યુ ટુ પોલ્યુશન પ્રિપેર ટુ મૂવ અવે. જ્યારે ડોલ્ફિન માછલીને ખબર પડે છે કે આ જગ્યાએ પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ફેલાયું છે તે પ્રિપેર ટુ મૂવ અવે. મૂવ અવે એટલે બીજે ક્યાંક જતું રહેવું, જગ્યા બદલી નાખવી.
પ્રિફર એટલે પસંદ કરો, તે ત્યાંથી બીજે જવાનું પસંદ કરશે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોર્ટ્સ. ડોલ્ફિન માછલીને કેટલાક લોકો પકડે છે અને શેના માટે પકડે છે? તો સ્પોર્ટ્સ વાળા માણસો છે ને પોતાના શિકાર કરવા માટે પણ પકડતા હોય છે. સમટાઈમ્સ દે આર શૂટ આઈધર ટુ રિડ્યુસ ધેર પ્રેઝન્સ ઇન ફિશિંગ એરિયાસ ઓર ઇવન ફોર બેટ. કેટલીક વાર ડોલ્ફિન માછલીને મારી નાખે છે, તેથી તે જગ્યાએ તેમનો ઘટાડો થાય છે. અને કેટલીક વાર માર્યા પછી જે ડોલ્ફિન માછલી હોય ને, આપણે અન્ય માછલીને પકડવા માટે છે ને આપણે એક બેટ એટલે કે જે નેટ હોય ને ફિશિંગ નેટ, એની આગળ માછલી પકડવાનો જે લાકડી જેવું છે તેની આગળના તરફ ખીલી કે કશાકથી એ લોકો ડોલ્ફિન માછલીનો થોડોક ભાગ લગાવે છે પોતાના ખોરાક તરીકે, જેથી તેને પકડવા માટે અન્ય ડોલ્ફિન નાની બીજી માછલીઓ તેને ખાવા આવે એટલે એ પોતે પકડાઈ જતી હોય છે. જેમ આપણે ઉંદરને પકડવું હોય તો આપણે પાંજરામાં અંદર થોડીક રોટલી કે કોઈ પણ નાનો ટુકડો મૂકીએ છીએ, જે ખાવા માટે ઉંદર આવે છે અને પકડાઈ જાય છે. તેવી જ રીતે બેટ એટલે ફૂડ પુટ અને હુક ટુ કેચ ફિશ. વોટ થશે બેટનો મીનિંગ? BIT. બેટ એટલે ફૂડ અને હુક ટુ કેચ ફિશ. માછલીને પકડવા માટે જે તમે મૂકો છો, ભરાવો છો, તેને કહેવાય છે બેટ. Due to increase in dolphin programs, lot of tourists come in the feeding and breeding area of dolphins. ધીમે ધીમે ડોલ્ફિન માછલીમાં ઘટાડો પણ થઈ રહ્યો છે, લોકો મારી રહ્યા છે, તો તેને કેટલાક કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કેટલાક ટુરિસ્ટો આવીને પણ તેને ખાતા હોય છે અને ઓછો કરે છે. This disturbs the dolphins and therefore they die early. જેના કારણે ડોલ્ફિન માછલી છે ને બહુ ઝડપથી મૃત્યુ પણ પામતી હોય છે, બધા હેરાન કરે તો. ડોલ્ફિન્સ આર ઓલ્સો અ પાર્ટ ઓફ ફૂડ ચેન. આપણને પણ ખબર નથી પણ ડોલ્ફિન માછલી છે ને એક ફૂડ ચેન છે, ખોરાક માટેની ચેન છે. કઈ રીતે ચેન છે? તો આપણે સૌથી પહેલા તો સમજી લઈએ. ચેન એટલે માની લો કે ઉંદર હોય, તેના ઉપર કોણ આવે? બિલાડી. બિલાડી, તેના ઉપર કૂતરો. કૂતરા ઉપર કોઈ પણ જંગલી જાનવર કે કોઈ પણ છે. કૂતરા ઉપર મોટું છે જે વાઘ, સિંહ, કોઈ પણ પ્રાણી આવી શકે, બરાબર? જંગલી જાનવર. એટલે આ એક ફૂડ ચેન છે. ઉંદરને મારીને બિલાડી ખાય છે, બિલાડીને મારીને કૂતરો ખાય છે, કૂતરાને મારીને વાઘ છે, કોઈ મોટું પ્રાણી ખાય છે. એટલે આ એક ફૂડ ચેન કહેવામાં આવે છે. ખોરાક મેળવવા માટે એક જીવ બીજા જીવને મારતો હોય છે. તો ડોલ્ફિન માછલી દે આર ઇટન બાય શાર્ક્સ એન્ડ વ્હેલ. ડોલ્ફિન માછલી છે ને એ ડોલ્ફિન માછલીને કોણ મારીને ખાય છે? તો શાર્ક એન્ડ વ્હેલ્સ. શાર્ક અને વ્હેલ માછલી છે ને તે એને મારીને ખાઈ જાય છે. કેમ? કારણ કે ડોલ્ફિન માછલી તેમનો શું છે? ખોરાક છે. ચેન્જિંગ ક્લાઇમેટ. કેટલીક વાર એવું બને કે તેઓ પાણીમાં રહેતા હોય છે, પણ અચાનક જો તાત્કાલિક અથવા તો આજે ગરમી પડે છે અને કાલે એકદમ ઠંડી પડવા લાગે, પર્યાવરણમાં ચેન્જ આવે તો ડોલ્ફિન માછલીનું અવસાન થઈ જવાની સંભાવના છે. આપણે પર્યાવરણ સાથે કેવા ધીમે ધીમે સેટ થઈએ. આજે ગરમીમાં ટેવાયેલા છે તો કાલે બી આટલી ગરમી કે ઓછી ગરમી હશે તો આપણે સહન કરીએ કે સેટ થઈએ છીએ, પણ અચાનક ઠંડી પડે તો આપણને તકલીફ પડે. કેટલાય લોકો બીમાર પડી જતા હોય છે. Loss of food sources reduce the chances of their survival. જો સમયસર તમને ઓછો ફૂડ મળવા લાગે તો પણ તમારે બચવાના બહુ જ ચાન્સ ઓછા છે. સર્વાઈવલ એટલે જીવંત રહેવાના ચાન્સ ઓછા થઈ જાય છે. રિડ્યુસ એટલે ઘટાડો. Many laws have been passed to protect the dolphins. સરકારે ઘણા બધા કાયદાઓ બનાવ્યા છે ડોલ્ફિન માછલીને બચાવવા માટે અથવા તો તેમની સંખ્યા સારી જળવાઈ રહે માટે, બટ દે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. પણ આ કાયદાઓનું સખત અથવા કડક રીતે પાલન થતું નથી. ડોલ્ફિન્સ આર ડિસએપિયરિંગ એટ ધ એન એલાર્મિંગ રેટ. અને બહુ જ ઝડપી ડોલ્ફિન માછલી છે આપણા સામેથી અદૃશ્ય થઈ રહી છે. એટલે કે ડોલ્ફિન માછલીના આંકડા ઘટી રહ્યા છે. તો અહીંયા તો પાઠ પૂરો થાય છે તે પહેલાં આપણે મુખ્ય જે પણ બાબતો છે તે બાબતોની રજૂઆત એકવાર ફરીથી કરું છું, અને કે જેથી તમને યાદ આવે કે ડોલ્ફિન માછલી કેવી છે. તો મેઇન પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ છીએ. એ પહેલાં છેલ્લો ફકરો ફરીથી સમજાવું છું.
ડોલ્ફિન્સ એન્ડ લેંગ્વેજ છે તો આપણે જોઈએ કે ડોલ્ફિન માછલીના અવાજના પ્રકારો છે. ડોલ્ફિન માછલીની પણ એક ભાષા છે અને નવી માતા બનવાની માછલી છે એની સાથે અન્ય ફિમેલ ડોલ્ફિન્સ છે તે ડાયટ તરીકેનું કામ કરે છે, એટલે કે નર્સ તરીકેનું કામ કરે છે. અને એક ડોલ્ફિન માછલી છે બીજી ડોલ્ફિન માછલીનું બહુ જ ધ્યાન રાખતી હોય છે. પછી ડોલ્ફિન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, તો ડોલ્ફિન માછલીનું મગજ છે ને એનું વજન આપણે જોયું હતું 1500 થી 1600 ગ્રામ છે. આ આપણો ખાસ યાદ રાખવાનો, 1500 થી 1600 ગ્રામ. પાછા ગ્રામ રાખજો. અને માણસ 1200 થી 1300 ગ્રામ. તો આ આંકડો જોઈને જ ખબર પડે છે કે આના કરતાં વધારે છે. આપણે આંકડા સમજીએ છીએ 12 કરતાં 15 વધારે છે એટલે આનું વજન વધારે છે અને બુદ્ધિમાં પણ વધારે સારી હોશિયાર કહેવાય. જ્યારે 1200 થી 1300 એટલે એનો આંકડો ઓછો છે અને વજન પણ ઓછું છે. માટે આપણા કરતાં પણ ડોલ્ફિન માછલીને જો સારી તાલીમ આપવામાં આવે ને તો ડોલ્ફિન માછલી આપણા કરતાં પણ ઘણી બધી હોશિયાર છે એવું કહેવામાં આવે છે. અને જો વજન વધારે હોય મગજનું તો એને તાલીમ આપવી તો બહુ સરળ છે. તમે જેટલું શીખવાડશો એટલું શીખી જશે. ડોલ્ફિન્સ ઇન ડેન્જર, કેટલીક વાર ડોલ્ફિન માછલી પણ ભયમાં મુકાઈ જતી હોય છે. તો કઈ રીતે? તો જ્યાં ડોલ્ફિન માછલી તરતી હોય છે તે જગ્યાએ તેને કોઈ પ્રદૂષણ જોવા મળે તો તે તરત જ ત્યાંથી ખસી જતી હોય છે, અથવા તો મૂવ થવું એના માટે વધારે સારું છે, જીવ બચાવવું. તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ટુ ડોલ્ફિન્સ ઇઝ મેન. ડોલ્ફિન માછલીનો મોટામાં મોટો ભય અથવા તો દુશ્મન કોઈ પણ ગણીએ તો એ કોણ છે? માણસ પોતે છે. મોસ્ટ ઓફ ધ ડોલ્ફિન્સ આર કિલ્ડ બાય ઇલીગલ. મોટી ભાગની ડોલ્ફિન માછલીને ઇલીગલ ગેરકાયદેસર મારી નાખવામાં આવતી હોય છે. કેટલાક લોકો તેને પોતાની ફિશિંગ નેટમાં પકડી લેતા હોય છે અને કેટલીક વાર ડોલ્ફિન માછલીનું અકસ્માતમાં મૃત્યુ થતું હોય છે. તેને ખબર નથી અને તે પાણીની નીચે તરતી હોય છે, આપણને ખબર જ છે. હવે મૂળ હોય તો એ અંદર જમીનની ઉપર હોય પણ એનો કેટલો ભાગ હોય નીચે હોય એને ખબર ના રહે તો ડોલ્ફિન માછલી તેને અથડાય છે અને અથડાવાથી તેનું મૃત્યુ થવાનો સંભવ છે. એવું કહેવાય છે 100% ડોલ્ફિન માછલી હોય ને તો તેમાંથી 95% ડોલ્ફિન માછલીનું અવસાન છે ને માણસના કારણે થતું હોય છે. એટલે માણસ તેના મૃત્યુ માટે જવાબદાર છે. Pollution in the form of oil, chemicals and metal in the natural environment of the dolphin is one more threat. કે પાણીમાં ઓઇલ છે, કેમિકલ્સ છે કે મેટલ છે, આ બધું નાખીને પર્યાવરણમાં આપણે પ્રદૂષણ ફેલાવી શકીએ છીએ અને તે ડોલ્ફિન માટે ભયનું કારણ છે. It causes illness and high infant mortality. Dolphins due to pollution prefer to move away. જેવી ડોલ્ફિન માછલીને ખબર પડે કે આ જગ્યાએ પ્રદૂષણ ફેલાયું છે તો તરત જ ડોલ્ફિન માછલી ત્યાંથી મૂવ કરવાનું પસંદ કરશે. ડોલ્ફિન્સ આર ઓલ્સો કોટ એન્ડ હન્ટ ફોર સ્પોર્ટ્સ. કેટલાક લોકો ડોલ્ફિન માછલીને પકડે છે અને તેનો શિકાર પણ કરે છે. Sometimes they are shot either to reduce their presence in fishing areas. કેટલીક વાર તમે તેને પકડો છો વારંવાર તો કેટલીક જગ્યાએ તેની હાજરી અથવા તો બહુ ઓછું સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યાં. અને ડોલ્ફિન માછલીનો યુઝ કેટલીક વાર બેટ તરીકે કરવામાં આવે છે. ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ડોલ્ફિન પ્રોગ્રામ્સ. ડોલ્ફિન માછલીના બચાવવાના અથવા તો કેટલાક કાર્યક્રમો છે એમાં પણ ઘટાડો જોવા મળે છે. લોટ ઓફ ટુરિસ્ટ કમ ઇન ધ ફીડિંગ એન્ડ બ્રીડિંગ એરિયા ઓફ ડોલ્ફિન્સ. ડોલ્ફિન માછલીને કેટલાક પ્રવાસીઓ આવીને મારતા હોય છે અને ખાઈ જતા હોય છે. This disturbs the dolphins and therefore they die early. જેના કારણે ડોલ્ફિન માછલી છે ને બહુ ઝડપથી મરી જતી હોય છે. Dolphins are also a part of food chain. ડોલ્ફિન માછલી એક ફૂડ ચેન તરીકે વપરાય છે. They are eaten by sharks and whales. તે પોતે કેમ તો ડોલ્ફિન માછલીને શાર્ક અને વ્હેલ માછલી મારીને ખાઈ જતી હોય છે. ચેન્જિંગ ક્લાઇમેટ. કેટલીક વાર વાતાવરણમાં જો ચેન્જ આવે એન્ડ લોસ ઓફ ફૂડ સોર્સિસ અને ખોરાકમાં પણ ઘટાડો થાય. રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ ધેર સર્વાઇવલ. આવું થાય તો ડોલ્ફિન માછલીને જીવંત રહેવાના બહુ ઓછા ચાન્સ છે. મેની લોઝ હેવ બીન પાસ્ડ ટુ પ્રોટેક્ટ ધ ડોલ્ફિન્સ.
સરકારે ડોલ્ફિન માછલી માટે ઘણા બધા કાયદાઓ બનાવે છે કે આપણે તેને મારવી ના જોઈએ, બટ દે આર નોટ સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેડ. પણ તેનો કોઈ પાલન કરતું નથી, કડક રીતે પાલન થતો નથી. ડોલ્ફિન્સ એરિયા ડિસએપેરિંગ એટ એન એલાર્મિંગ રેટ્સ, અને ખૂબ જ ઝડપથી ડોલ્ફિન માછલી અથવા તો ડોલ્ફિનની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અહીંયા આપણે રીડ 1 છે પૂર્ણ કરીશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે રીડ 2ની શરૂઆત કરીશું. અને આ જ વિડીયો તમે એકવાર ફરીથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે શું કહેવા માગે છે આ રીડ 1માં.